રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની ચાલી રહેલી હડતાલના મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આરોગ્ય કર્મચારીઓને 4 એપ્રિલ સુધી ફરજ પર હાજર થવાનું અલ્ટિમેટમ આપ્યું છે અને ઝડપથી કામે લાગવાની અપીલ કરી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈને છેલ્લા 15 દિવસથી ચર્ચા ચાલી રહી છે. કેટલાક યુનિયનના નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમને સમજવું જોઈએ કે હડતાલથી કર્મચારીઓને જે નુકસાન થશે તેની જવાબદારી કોણ લેશે. તેમણે વધુમાં કહ્યું કે આરોગ્ય સેવાઓ ખોરવાઈ રહી છે, જે નાગરિકોના હિતમાં નથી. હું કર્મચારીઓને અપીલ કરું છું કે તેઓ તાત્કાલિક ફરજ પર પાછા ફરે. ગ્રેડ પે અને પગાર વધારાની માગણી અંગે મંત્રીએ જણાવ્યું કે ગ્રેડ પેમાં 7,000થી વધુ કેડરનો સમાવેશ થાય છે. આ મુદ્દે સરકાર વિચારણા કરી રહી છે, પરંતુ તાત્કાલિક પગાર વધારો શક્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે હડતાલ સમાપ્ત થયા બાદ જ કોઈ ચર્ચા શક્ય બનશે. આરોગ્ય મંત્રીએ યુનિયનના નેતાઓને પણ ચેતવણી આપી કે તેઓ કર્મચારીઓના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ. એમની સાથે વાટાઘાટો કરી હતી, બોલાવ્યા પણ હતા, પરંતુ એમાં જે બાબતો તાત્કાલિક થઈ શકે એવી હતી એ બાબતની પણ વાત કરી હતી. પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે. 7,000 જેટલી કેડરો છે. એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યને તમામ કેડરોના રિવ્યૂ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો. પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે લોકોના હિત સાથે, અને આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે. અત્યારે ટોટલ 19,200-300 જેટલા કર્મચારીઓ ટોટલ આ 7 કેડરોમાં કામ કરી રહ્યા છે. એ 7 કેડરોમાંથી લગભગ અત્યારે 19,000માંથી 5,000 જેટલા જ કર્મચારીઓ ફરજ ઉપર હાજર નથી, પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી હાજર થઈ જશે. અને જે 4મી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્સેશન આપશે, અને 4મી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કંઈ કહી શકાય નહીં. આખા આંદોલનની આગેવાની કરી રહ્યા છે, એમની સામે સરકાર કેમ પગલાં નથી ભરતી? કારણ કે દર વખતે સરકારનું નાક આગેવાનો દબાવે છે. નિયમ પ્રમાણે પગલાં ભરેલા જ છે, અને હજુ પણ તાત્કાલિક 15 દિવસથી વાટાઘાટો અથવા તેમની માગણીઓ, અને જુદા જુદા જિલ્લા પ્રમુખો પણ મળી ગયા છે, એ પણ સમજી રહ્યા છે. પરંતુ કેટલીક કોકની જીદના અને હઠના કારણે આ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી અને આ પરિસ્થિતિ બગાડવાનું જે કામ થયું છે એ વ્યાજબી નથી. એ નેતાઓને અથવા તો એ આગેવાનોને પણ પોતાના કર્મચારીઓને જે નુકસાન થશે એ નુકસાનની જવાબદારી સાથે આવતા સમયની અંદર એમને નુકસાન ના થાય એટલા માટે મારી વિનંતી છે કે એ ઝડપથી હાજર થઈ જાય અને પોતે પણ હાજર થઈ અને પોતાની કામગીરી સંભાળી લે. અને સરકારમાં કરેલી રજૂઆતો, એ રજૂઆતોમાં મુખ્ય માગણી પે ગ્રેડ વધારવાની છે, પગાર વધારવાની છે. એ વાત આખા રાજ્યમાં જે પે ગ્રેડના વિષયની અંદર તમામાં લગભગ 7,000 જેવી કેડરો છે, આ તમામને લાગુ પડે. એટલે તાત્કાલિક આવા કોઈપણ પ્રકારના નિર્ણયો લઈ શકાય નહીં.